અજયભાઈ શેઠ, તમારો સવાલ છે કે 12 ભાવનાની ચિંતન કરતા આ સંસારની અસારતા, દ્રવ્ય માત્રનું શાશ્વત હોવું અને પર્યાયથી અનિત્યતા સમજાય છે. દેહમાં રહેલી અશુચિ, મૃત્યુ અને મનુષ્ય ભવની મહત્તા વગેરે સમજાય છે. પણ કાળચક્ર, અનાદિભવનું ભ્રમણ, નર્ક, દેવલોક વગેરે જ્ઞાનીએ કહેલી વાતો એનો બુદ્ધિ સહજ સ્વીકાર કરતી નથી. જુઓ ભાઈ, જે વસ્તુ આંખે દેખાય છે તેને પણ આ જડ બુદ્ધિ જલ્દી સ્વીકાર કરવા તૈયાર નથી. તો જે વસ્તુ આંખે દેખાતી નથી તે બુદ્ધિ જલ્દી સ્વીકાર ન કરે તે સ્વાભાવિક છે. ભગવાન તો અવધિ જ્ઞાન સાથે જન્મ્યા હતા, જે અમુક લિમિટ સુધીનું જોઈ અને જાણી શકતા હતા. છતાં પણ જ્યાં સુધી કેવળ જ્ઞાન પ્રાપ્ત ન થયું, જ્યાં સુધી કેવળ જ્ઞાનના પ્રકાશમાં રજે રજ સત્ય વસ્તુ ન જાણી, ન જોઈ, ત્યાં સુધી મોઢું ખોલ્યું નથી. સંપૂર્ણ મૌન પાળ્યું છે, આર્ય મૌન પાળ્યું છે. કેમ કે સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત ન થાય ને એ જ્ઞાનના પ્રકાશમાં રજે રજ જેમ છે તેમ ન જાણે, ત્યાં સુધી કોઈને કંઈ કહેવા જાય તો ઉચ્છુત્ર ભાષણ આવી શકે છે. તો અવધિ જ્ઞાની વ્યક્તિ પણ વર્ષો સુધી મૌન રહી, ધ્યાન સાધના કરી, અનુભવ જ્ઞાન પ્રાપ્ત કરી પછી હકીકતને જાણે છે. દુનિયા જેવી છે તેવી જોવે છે, પછી જ દુનિયાને જણાવે છે. તો આવી અનુભવ ગમ્ય બાબતો આપણી પાંગળી જડ બુદ્ધિ ક્યાંથી જાણી શકે, ક્યાંથી સમજી શકે? પણ ભગવાન પર જો પૂર્ણ વિશ્વાસ, શ્રદ્ધા હોય તો જો એકવાર શ્રદ્ધાથી સ્વીકાર્ય બને ને તો પછી અનુભવથી પામવાની તાલાવેલી લાગે. તે માટે આત્માની સ્થિરતા જોઈએ. આત્માની સ્થિરતા માટે 18 પાપસ્થાનકોમાંથી બહાર નીકળવું પડે. તો પછી મૌન ધ્યાનની સાધના ચાલુ થાય અને એ સાધના કરતા કરતા કર્મોની નિર્જરા થાય. કર્મોની નિર્જરા થતા થતા જ્યારે અમુક અંશે મૂળથી કર્મ નિર્જરે તો આત્માનો પ્રકાશ લાદે. આત્માના દર્શન, સમ્યક દર્શન થઈ જાય અને આ અનુભવ જ્ઞાનથી અમુક વસ્તુ ઓટોમેટિક સમજાવા લાગે, શ્રદ્ધા વધવા લાગે, સાધના વધવા લાગે ને ગણતરીના જન્મોમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. પછી તો કાળચક્ર, અનાદિભવ ભ્રમણ, નર્ક, દેવલોક બધું જ આ જ્ઞાનના પ્રકાશમાં સાદ્રશ જેવું છે તેવું દેખાય. અગર તમે ભવ્ય આત્મા હશો તો આ બધું જ તમારા માટે શક્ય છે, પણ તે માટે પુરુષાર્થ જરૂરી છે. જો આટલું સમજાઈ ગયું હોય તો હવે નક્કી કરો કે જ્યાં સુધી હું પોતે કેવળ જ્ઞાન મેળવીને હું પોતે આ દરેક વસ્તુ નજરો નજર ન જોઉં ત્યાં સુધી જેણે જોયું છે અને જેવું જોયું છે તેવું જ આપણને જણાવ્યું છે તેના પર શ્રદ્ધા રાખીને માનો. કેમ કે આ બધી તર્ક બુદ્ધિથી સમજી શકાય એવું હોત ને આ બધું, તો મહાવીર ભગવાને 12.5 વર્ષ સુધી જંગલમાં રહી સાધના કરવાની શું જરૂર હતી? જંગલમાં ભગવાનને કેવળ જ્ઞાન આપવા કોણ આવ્યું? કોઈ શાસ્ત્રી આવ્યા, કોઈ પંડિત આવ્યા, કોઈ દેવ આવ્યા, કોઈ ઇન્દ્ર આવ્યા? ના ભાઈ ના. કેવળ જ્ઞાન તો એમની પાસે હતું જ, આપણા બધા પાસે પણ છે જ. એમનો આત્મા જ જ્ઞાનનો પુંજ હતો. કોઈ બહારના પાસે લેવા જવાનું હતું જ નહીં, કે કોઈ કેવળ જ્ઞાની પણ બીજાને કેવળ જ્ઞાન આપી શકે નહીં. એ તો પોતે જ પુરુષાર્થ કરી, પોતે જ પોતાના કર્મોને નિર્જરા કરી
આત્માના જ્ઞાનને નિરાવરણ કરવાનો છે. હવે થોડું જરા અંશ માત્ર તર્કથી સમજી લો કે જો નર્ક જેવું કાંઈ હોત જ નહીં તો ભગવાનને એમ કહેવાની શું જરૂર હતી કે હું પણ નર્કમાં જઈને આવ્યો છું. તમે તમારી બાયોગ્રાફી લખવા બેસો ને તો જલ્દીથી તમારા કોઈ નેગેટિવ પોઈન્ટ નહીં જણાવો. ભગવાને તો એક પણ નેગેટિવ પોઈન્ટ છુપાવ્યો નથી. અરે આ બીજી જ્ઞાતિના લોકો છે ને એ પણ દેવને માને છે. ગણપતિ દેવા ને અંબેમાં દેવી ને બધા જ માને છે. દેવો પણ નથી દેખાતા ને આપણને, છતાં આપણને કોઈને દેવલોકને માનવામાં કાંઈ વાંધો નથી. દેવદેવીની હસ્તીને માનવામાં કાંઈ વાંધો નથી. જો દેવલોક છે એમ મનાય છે તો પછી નર્કલોક પણ છે એમ માનવામાં શું વાંધો છે? દેખાતું તો બંનેમાંથી એક કે નથી. દેવલોકને માની શકો છો તો નર્કને કેમ નથી માની શકતા? અહીં પૃથ્વી લોકના માનવી તમારા 100 ગુનાની સજા કરીને કેટલી કરી શકે? તમે 100 માણસના ગુના કર્યા કે 100 માણસના ખૂન કર્યા તો પણ તમે એક જ વાર મૃત્યુદંડ આપી શકશે. 100 વાર મૃત્યુદંડ નહીં આપી શકાય. તો સમજો બાકીના 99 ખૂનની સજા ભોગવવાનું સ્થાન નર્ક છે. કરેલા અનેક પાપોની સજા ભોગવવાનું સ્થાન નર્ક છે. તમારા આત્મા જેટલું સત્ય અને ન્યાયી બીજું કોઈ નથી. પોતાના જ કરેલા પુણ્ય ને પાપની અને એની સજા અને એની મજા બરાબર જ અંશ માત્ર ફેરફાર વગર પોતે પોતાને કરે છે. કોણ? આત્મા. આત્મા પોતે જ પોતે જ કરેલા પાપ અને પુણ્યની સજા અને મજા બરાબર પોતે પોતાને કરે છે. ક્ષણે ક્ષણનો હિસાબ એની પાસે છે. એવું ગજબનું કોમ્પ્યુટર તમારી પાસે છે. પણ અફસોસની વાત છે, કરુણાની વાત છે કે માણસના મૃત્યુ સુધી માણસને પોતાના આત્માને મળવાનો ટાઈમ નથી. અનંતા ભવો પછી એક ભવ મળે છે માનવનો કે જેમાં માણસ ધારે તો પોતે પોતાના આત્માને મળી શકે, જોઈ શકે, જાણી શકે, પણ ના, શાશ્વત માટે, ધ્રુવ માટે, આત્મા માટે આખી જિંદગીમાં આપણને બિલકુલ ટાઈમ નથી. હવે રહી વાત કાળચક્ર અને અનાદિભવ ભ્રમણની. કાળ એટલે સમય. ભલે કોઈને દેખાતો નથી સમય, પણ સમય વીતી રહ્યો છે તે તો બધા જ જાણી સમજી શકે છે. બસ અનંતા સમયના એક નાનકડા ટુકડાનું નામ છે કાળચક્ર. એટલું સમજી શકાય ને તો પણ ઘણું થઈ શક્યું. ભગવાનને જે અનંતો કાળ વીતી ગયો અને અનંતો કાળ વીતશે તે કેવળ જ્ઞાનમાં જેવું દેખાય તેવું આપણને સમજાવ્યું. ગણધરોએ આગમમાં ગૂંથ્યું. આજે 2600 વર્ષ પછી એમાંથી જે અંશ માત્ર આપણી પાસે આવ્યું એનો અંશનો અંશ આપણે પામી શક્યા. સમજો તો એ પણ આપણા અહોભાગ્ય છે કે એટલું પણ આપણને મળ્યું. પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 1માં 27મા સવાલમાં કાળચક્ર સ્થૂળથી સમજાવ્યું છે. પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 1, 2, 3 મેળવીને વાંચી જાઓ તો ઘણા બધા સવાલનું સમાધાન થઈ શકશે. 3 ભાગ થઈને 950 સવાલ છે. હવે અનાદિ ભવ ભ્રમણની વાત કરીએ ને તો નિગોદનો જીવ એક શ્વાસ લઈને મૂકીએ એટલી વારમાં 17.5 વખત જન્મ મરણ કરે છે. મતલબ કે એક શ્વાસોશ્વાસમાં જીવના 17.5 વખત ભવ ભ્રમણ થયું. અનંતા કાળ ચક્ર સુધી જીવ નિગોદમાં પડી રહી શકે છે. તો જીવના કેટલા ભવ ભ્રમણ થયા? કલ્પના કરશો તો ધ્રુજી ઉઠશો. નિગોદમાંથી નીકળ્યા પછી પણ
2000 સાગરો પમનો જ સમય જીવને મળે છે. એમાંય પુરુષાર્થ કરી મોક્ષ ન પામ્યો, કેવળ જ્ઞાન ન પામ્યો તો અનંત ભાવ ભ્રમણ કરવા પાછો એકેન્દ્રિય કે નિગોદમાં પહોંચી જાય છે. ભાવ ભ્રમણ દરેક આત્મા માટે અનાદિ છે, પણ એનો અંત છે. માનવ જન્મમાં પુરુષાર્થ કરી, કર્મની નિર્જરા કરી, કેવળ જ્ઞાન મેળવો તો ભાવ ભ્રમણનો અંત પણ આવી શકે છે. ભગવાને કેવળ જ્ઞાનમાં જોઈને કીધેલી આ બધી વાતો જો શ્રદ્ધાથી ન માની શકાતી હોય તો સાધના કરીને અનુભવથી માનો. પણ શ્રદ્ધા કે સાધના એક પણ કરવું નથી તો આ ફક્ત બુદ્ધિ ગમને વસ્તુ નથી, એ પણ સમજી લો. બરાબર? જેને પણ આવા સવાલના જવાબ જાણવા હોય તે મારા પુસ્તકો પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 1, 2, 3 જે અત્યારે વિનામૂલ્યે ઉપલબ્ધ છે તે મેળવીને વાંચો. મારા ટેલિગ્રામ ગ્રુપની લિંક મંગાવીને એમાં જોઈન થાઓ, જેથી આગળના પણ ઘણા બધા ઓડિયો સવાલ જવાબના સાંભળી શકશો. બધું વાંચી લીધા પછી, ઓડિયો બધા સાંભળી લીધા પછી પણ કોઈ સવાલ બાકી રહે તો જરૂરથી મને સવાલ કરો. આપની શંકાનું સમાધાન કરવા પ્રયત્ન કરીશ. ઓકે? This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567.